Good morning, students. In previous lecture of math, we have seen the tools used in Flash professional. Okay, we have seen each and every tool and its options also. Right? How we can use that tool in our animation. Okay. Today we are going to see text tool and line tool. Two tools are remaining, text and line drawing. Okay, we are going to see first of all that both of the tools here. How to use this both tools. See here. This is the text tool, like Photoshop only. There are so many text colors, text styles, font faces. You can also add paragraph. Each and everything in text tool are similar to Photoshop text tool only, but the difference is that here there are three types of text field. Okay, text tool is also known as text field. You can apply one of three from this into your text field. The options are static text, dynamic text, and input text. Okay. પહેલા તો ત્રણમાં ડિફરન્સ શું છે સમજાવું તમને. સ્ટેટિક ટેક્સ્ટ એટલે જસ્ટ તમે ટેક્સ્ટ લખો છો અને ડિસ્પ્લે થાય તમારા એનિમેશનમાં, દેટ ઇઝ સ્ટેટિક ટેક્સ્ટ. ધેન કમ્સ ડાયનામિક ટેક્સ્ટ. ડાયનામિકનો મિનિંગ એવો નથી કે તમે રન ટાઈમ એન્ટર કરી શકો, બટ ડાયનામિક ટેક્સ્ટ એટલે જો તમે તમારી ફ્લેશ ફાઇલને ડેટાબેઝ સાથે કનેક્ટ કરો તો ડેટાબેઝમાંથી ડેટા એમાં લોડ કરાવી શકો, બરાબર છે, એઝ પર યોર રિક્વાયરમેન્ટ. અને ઇનપુટ ટેક્સ્ટ છે ને એ રન ટાઈમ તમને ટેક્સ્ટ એન્ટર કરવા દેશે, બરાબર છે. આ ત્રણેયનો ડિફરન્સ પેલા ક્લિયર બધાને? યસ ઓર નો? આ ડિફરન્સ સમજાણું બધાને? રન ટાઈમ ટેક્સ્ટ એન્ટર કરવી હોય તો કઈ ટાઈપની એમાંથી ટેક્સ્ટ યુઝ કરશો? સ્ટેટિક, ડાયનામિક કે ઇનપુટ? બોલો. સ્ટેટિક, ડાયનામિક કે ઇનપુટ? ઇનપુટ, વેરી ગુડ. ડાયનામિક ટેક્સ્ટનો યુઝ શું થાય? ડાયનામિક ટેક્સ્ટનો યુઝ શું થાય? ડેટાબેઝમાંથી ટેક્સ્ટ ફેચ કરાવવા માટે, બરાબર. સ્ટેટિક એટલે તો જસ્ટ તમારા એનિમેશનમાં ડિસ્પ્લે થાય. બીજી વસ્તુ કે તમે અહીંયા સ્ટેજ છે, સ્ટેજ ઉપર કાંઈ બી ઓબ્જેક્ટ્સ લઈ અને એનિમેશન પરફોર્મ કર્યું આખું, બરાબર છે, એ ટાઈમલાઈનનો યુઝ કરીને. આ એનિમેશન મારે આઉટસાઇડ ધીસ એન્વાયરમેન્ટ રન કરવું હોય તો એના માટે હું શું કરી શકું? અહીંયા તો ખાલી એન્ટર આપીએ ને તો સ્ટેજ ઉપર એનિમેશન રન થશે, બરાબર. પણ મારે આ એન્વાયરમેન્ટની બહાર એનિમેશનની ફાઇલ અલગથી જ રન કરવી છે તો કઈ કીનો યુઝ થાય કીબોર્ડમાંથી? મેં તમને એકવાર કીધું છે, સેકન્ડ લેક્ચર ફ્લેશનો હતો ને ત્યારે, યાદ છે કોઈને? યસ, કંટ્રોલ પ્લસ એન્ટર. ઓકે, આ યાદ રાખજો, ભૂલાય નહીં. ચલો, વી આર ગોઈંગ ટુ સી ફર્સ્ટ ટેક્સ્ટ ટૂલ. એમાંથી સ્ટેટિક ટેક્સ્ટનો યુઝ કરીએ છીએ. અહીંયા છે ફોન્ટ ફેસ. ફોન્ટ ફેસ તમારે જે યુઝ કરવો હોય એ અહીંયાથી કરી શકો. ટાઈમ્સ ન્યૂ રોમન છે, સ્ટાઇલ તમે આપી શકો, સાઇઝ, કલર, એન્ટી એલિયાસિંગ એપ્લાય કરવું છે તો. આ સિવાય ટેક્સ્ટ નામનું એક અલગથી મેનુ આપેલું છે. ટેક્સ્ટ મેનુનો યુઝ કરીને તમે અલગ અલગ ચેન્જીસ તમારી ટેક્સ્ટમાં કરી શકો, બરાબર છે. અહીંયાથી ફોન્ટ આપેલા છે, લાઈક દેટ. આ બધી વસ્તુ જેમ ફોટોશોપમાં યુઝ કરતા હતા એવી રીતે તમે અહીંયા યુઝ કરી શકો, બરાબર છે. ફોન્ટ ફેમિલી એરિયલ યુઝ કર્યું છે. અહીંયાથી કલર સિલેક્ટ કર્યો મેં. એન્ટી એલિયાસ ફોર એનિમેશન, બરાબર. બીટમેપ રાખશો ને તો એન્ટી એલિયાસ નહીં થાય. શું કામ? બીટમેપ ઇમેજ છે પિક્સલ ઉપર ડિપેન્ડન્ટ હોય એટલે એમાં એન્ટી એલિયાસિંગ ના થાય. એન્ટી એલિયાસિંગ ના થાય એટલે શું થાય? કોઈ કહી શકે? મને આન્સર આપી શકે? એન્ટી એલિયાસિંગ એપ્લાય ના કરીએ તો શું થાય? જેગિંગ થાય. જેગિંગ મતલબ શું થાય એમાં? Jagged lines, not jagged. It is jagged like this. Jagged lines. Okay, they are known as jagged lines. Edge smooth થાય. Okay.
બીટમેપ રાખશો તો એન્ટી એલિયાસિંગ નહીં થાય, એટલે અત્યારે આપણે એન્ટી એલિયાસ ફોર એનિમેશન આનો જ યુઝ કરશું, બરાબર છે. ચલો હવે ટેક્સ્ટ બ્લોકમાં કેવું છે ખબર છે કે ફોટોશોપમાં તમે જસ્ટ ક્લિક કરો ને એટલે ત્યાં પોઈન્ટ ડિસ્પ્લે થાય. ફોટોશોપમાં ટેક્સ્ટમાં બે ટાઈપ્સ હતા ને, પોઈન્ટ ટાઈપ અને પેરેગ્રાફ ટાઈપ. શું હતો ડિફરન્સ આમાં? 25 વાર ડિફરન્સ તો લખ્યો હતો બધાએ ને. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોઈન્ટ ટાઈપ એન્ડ પેરેગ્રાફ ટાઈપ ઇન ફોટોશોપ? બોલો. 25 વાર ડિફરન્સ ઘણા બધાએ લખ્યો તો, આવડતો તો હશે ને ડિફરન્સ? Paragraph text supports line breaking. Okay, text will not support it. Okay. ચલો હવે અહીંયા ફ્લેશમાં જસ્ટ ક્લિક કરશો ને એટલે અહીંયા ટેક્સ્ટ બ્લોક ડ્રો થશે એની રીતે. સી આ ટેક્સ્ટ બ્લોકમાં તમારે કાંઈ પણ લખવું છે તો અહીંયા લખી શકો, બરાબર. અત્યારે આપણે આમાં કંઈ એનિમેશન નથી આપ્યું તો જસ્ટ તમે કંટ્રોલ એન્ટર કરશો ને એટલે આ જે SWF ફાઇલ છે, SWF નું ફૂલ ફોર્મ શું થાય? મને કીધું હતું તમે લોકો એને, મેં તમને FLV ને SWF નું ફાઇન્ડ કરવાનું કીધું હતું, તમે આન્સર આપ્યો તમને. What is the full form of SWF? બોલો. ફૂલ ફોર્મ ઓફ SWF આ જે ફાઇલ છે ને અહીંયા જે એક્સટર્નલી તમે એનિમેશન રન કરો છો કંટ્રોલ એન્ટર કીથી, એ SWF ફાઇલ. યસ, SWF નું ફૂલ ફોર્મ થાય શોકવેવ ફ્લેશ ફાઇલ. યાદ રાખજો આ, બરાબર. ચલો ક્લોઝ ધીસ ફાઇલ. જસ્ટ ટેક્સ્ટ એમાં ડિસ્પ્લે થઈ છે, બાકી કાંઈ નથી થયું, બરાબર. હવે આપણે અહીંયાથી ડાયનામિક ટેક્સ્ટ ફિલ્ડનો યુઝ કરીએ. ડાયનામિક ટેક્સ્ટ ફિલ્ડનો યુઝ કરશું ને તો એનાથી એનિમેશનમાં કાંઈ ચેન્જ નથી આવતો. શું કામ? ડાયનામિક ટેક્સ્ટ ફિલ્ડમાં જો તમે અહીંયા ટેક્સ્ટ લખો છો ને તો એ ટેક્સ્ટ એઝ ઇટ ઇઝ જસ્ટ ડિસ્પ્લે થશે લાઈક સ્ટેટિક ટેક્સ્ટ ઓનલી. એમાં તમે કાંઈ રન ટાઈમ ચેન્જ નહીં કરી શકો. જો તમે ડેટાબેઝ સાથે કનેક્ટ કરો તો એમાંથી તમે ટેક્સ્ટ છે અહીંયા ફેચ કરી શકો, બરાબર. ચલો હવે આપણે જોઈએ ઇનપુટ ટેક્સ્ટ. Third type is input text. Look, we can draw here box. આ input text તમારે અહીંયાથી આપી હોય તો આપી શકો, તમારે રન ટાઈમ આપી હોય તો આપી શકો. આપણે એક કામ કરીએ, અહીંયા ઇનપુટ ટેક્સ્ટ આપ્યું છે, હવે એની બાજુમાં એક સ્ટેટિક ટેક્સ્ટ ફિલ્ડ લઈએ, બરાબર. આ સ્ટેટિક ટેક્સ્ટ લીધી. એન્ટર યોર નેમ. આ તો એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થશે. હવે બીજું નવું લઈએ. Okay. Enter your name like this. You can enter here your name. આ સમજાણું બધાને? Yes or no? Yes or no? Okay, good. હવે જે ટેક્સ્ટ આપણે અહીંયા લીધી છે ને એ ટેક્સ્ટને જો વેક્ટરમાં તમારે કન્વર્ટ કરવું હોય, વેક્ટર ટાઈપ ટેક્સ્ટમાં, તો શું કરી શકો? કોઈ આન્સર આપી શકે મને? વેક્ટરમાં મને કન્વર્ટ કરવું હોય મારે ટેક્સ્ટને તો હું શું કરી શકું? આપણે બીટમેપ ઇમેજને વેક્ટરમાં કેવી રીતે કન્વર્ટ કરવી એ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, બરાબર છે. તો ટેક્સ્ટને કેવી રીતે કન્વર્ટ કરી શકાય વેક્ટર ટેક્સ્ટ? વેક્ટર કરી એટલે શું થશે કે રિઝોલ્યુશનમાં કાંઈ ચેન્જ નહીં આવે, એને તમે એનલાર્જ કરશો તો પણ, બરાબર. How to convert a text into vector text? કહી શકે મને કોઈ? સી આ સ્ટેટિક ટેક્સ્ટ છે, બરાબર. રાઈટ ક્લિક ઓન ધીસ ટેક્સ્ટ ફિલ્ડ, બ્રેક અપાર્ટ. બ્રેક અપાર્ટ કરશો ને એટલે આનો એક એક લેટર છે એ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થશે. આ અલગ અલગ પાર્ટ છે ને એને તમે અલગ અલગ એનિમેશન આપી શકો. સી અત્યારે કેવું થયું છે, આ લેયર 1 ની અંદર આ બધી ટેક્સ્ટ લખી આપણે, બરાબર. પણ આને મેં જેવું રાઈટ ક્લિક કરીને બ્રેક અપાર્ટ કર્યું ને એટલે એક લેટર માટે એક ટેક્સ્ટ બોક્સ એવી રીતે એને ડિવાઈડ કર્યું.
હવે મારે હજી આને અલગ અલગ લેયરમાં જોઈએ છે, તો અહીંયા હજી એક ઓપ્શન છે ડિસ્ટ્રીબ્યુટ ટુ લેયર્સ. એક વસ્તુ યાદ રાખજો કે કમ્પોઝડ કોઈ બી ઇમેજ છે, આઈધર તો ઘણા બધા શેપ્સ ભેગા કરીને તમે ઇમેજ ક્રિએટ કરેલી હોય ને, એને તમારે વેક્ટરમાં કન્વર્ટ કરવી હોય ને તો એની પર રાઈટ ક્લિક કરીને તમે બ્રેક અપાર્ટ કરી શકો. આ મેં તમને શીખવાડ્યું, બરાબર. સેમ વસ્તુ તમે ટેક્સ્ટમાં એપ્લાય કરી શકો, બરાબર. સી, હવે આ જે ટેક્સ્ટ છે એને મેં બ્રેક અપાર્ટ કરી, તો હું કર્સરથી એક એક અહીંયા લેટર ઉપર ક્લિક કરીશ ને તો એક એક લેટર અલગથી સિલેક્ટ થશે. એટલે કોઈ બી શેપ કે કોઈ બી ટેક્સ્ટ એને તમારે જ્યારે વેક્ટરમાં કન્વર્ટ કર્યું હોય ત્યારે શું ઓપ્શન યુઝ થશે, તો કે રાઈટ ક્લિક ઓન ધેટ ઇમેજ ઓર ટેક્સ્ટ એન્ડ સિલેક્ટ ધ ઓપ્શન બ્રેક અપાર્ટ. સમજાણું બધાને? હા કે ના? ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? ઓકે, ગુડ. હવે બ્રેક અપાર્ટ તમે ટેક્સ્ટને કરો કે શેપને કરો, એના બે બેનિફિટ છે. એક તો પર્ટિક્યુલર શેપ કે ટેક્સ્ટ જેને તમે બ્રેક કરો છો એ વેક્ટરમાં કન્વર્ટ થશે, અને બીજી વસ્તુ કે તમે એને બ્રેક અપાર્ટ કરશો ને એટલે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થશે. આ અલગ અલગ પાર્ટને તમે એનિમેટ કરી શકો, બરાબર છે. આ બે બેનિફિટ ક્લિયર બધાને? બ્રેક અપાર્ટ કરવાના બે બેનિફિટ, ઇમેજ અને ટેક્સ્ટને શેમાં કન્વર્ટ કરી શકો? વેક્ટરમાં. અને બીજું તમે એમાં અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ થાય પછી એક એક સેક્શનમાં એનિમેશન અલગથી પ્રોવાઈડ કરી શકો, બરાબર. આ બે બેનિફિટ ક્લિયર બધાને? યસ ઓર નો? ઓકે. આ બાકીના લોકો આમાં શું કેટલા બધા હજી જોઈન થયા છે? સૂતા છે કે આન્સર જ નથી આવતો? આ વસ્તુ મેં અત્યારે જ નવી સમજાવી છે, કઈ આન્સર જ નહીં, યસ નહીં, નો નહીં. શું સમજવું મારે? હવે તો આન્સર આપો, યસ કે નો. બે બેનિફિટ સમજાણા હોય તો બ્રેક અપાર્ટના. ચાલો, જે લોકો આન્સર નથી આપતા એમાં હું સમજી લઉં છું કે એને સમજાઈ ગયું છે, બરાબર ને? ચલો, હવે ટેક્સ્ટનું બધાને બધું ક્લિયર થઈ ગયું છે. હમણાં હું તમને એક વસ્તુ ખાલી એક હિસ્ટ્રી પેનલ બતાવી અને ટેક્સ્ટ છે એમાં કેવી રીતે એનિમેશન અપ્લાય કરવું એ સમજાવું છું. આ એનિમેશન પ્રોપરલી જોજો, બરાબર છે. હવે પછીના હું જે તમને વસ્તુ સબમિટ કરવાનું કહું છું એ સબમિટ નહીં થાય તો હું તમારા ઇન્ટરનલ માર્ક્સ છે એમાં 0 મૂકીશ, બરાબર. એમાં પછી કાંઈ નહીં ચાલે તમારું. See here, go to window, then other panels, then select history panel. આ હિસ્ટ્રી પેનલ છે શું બતાવે તમને ખબર હોય તો આપણે ફોટોશોપમાં હિસ્ટ્રી બ્રશ ટૂલ આવતું હતું, બરાબર છે. હિસ્ટ્રી બ્રશ ટૂલથી શું કરતા હતા તો કે કોઈ બી હિસ્ટ્રી છે એને પાછી રીએપ્લાય કરતા હતા. એટલે આપણે ફોટોને ડિસેચ્યુરેટ કરીએ તો ડિસેચ્યુરેટ પહેલાંનો જે કલર એટલે કે પહેલાંની હિસ્ટ્રી છે એને હિસ્ટ્રી બ્રશ ટૂલથી એપ્લાય કરતા હતા, બરાબર છે. અહીંયા હિસ્ટ્રી છે ને એ તમે કયા કયા સ્ટેપ્સ પરફોર્મ કરેલા છે એ જોવા માટે અહીંયા ડિસ્પ્લે થશે એક એક સ્ટેપ. તમારે આને રિપ્લે કરવી છે તો રિપ્લે કરી શકો. એટલે એક એક આમાંથી જે સ્ટેપ છે એ તમને બતાવતું જશે. રિપ્લે કરશો ને એટલે કે તમે પહેલાં શું કર્યું હતું પછી શું કર્યું હતું એ, બરાબર છે. હિસ્ટ્રી પેનલનો યુઝ સમજાણો બધાને? યસ ઓર નો? ઓકે, ગુડ. ચલો, હવે સિમ્પલ એક ટેક્સ્ટમાં એનિમેશન કેવી રીતે અપાય એ સમજાવું છું હું તમને. સેમ વસ્તુ પાછી તમને હું પરફોર્મ કરીને સબમિટ કરવાની કહીશ. નવું કાંઈ એમાં નહીં કરવાનું થાય તમારે, પણ જો આ વસ્તુ પ્રોપર સમજેલી હશે તો તમને આવડશે, બરાબર છે. એટલે જોજો અહીંયા હું શું કરું છું એ પહેલાં. અહીંયા મેં એક ટેક્સ્ટ લખી છે હેલો, બરાબર. રાઈટ ક્લિક ઓન ધીસ ટેક્સ્ટ, બ્રેક અપાર્ટ. આ ટેક્સ્ટ છે એ બ્રેક થઈ ગઈ. મેં કયા કયા સ્ટેપ પરફોર્મ કર્યા છે જોજો. ટેક્સ્ટ બ્લોક લીધો છે, ખાલી હેલો ટેક્સ્ટ લખી,
રાઈટ ક્લિક કરીને બ્રેક અપાર્ટ. હવે મારે આના એક લેટરને અલગ અલગ એનિમેશન આપવું છે, તો એના માટે બેસ્ટ વે શું? તો કે એક લેટર છે ને એક લેયરમાં લખેલો હોવો જોઈએ. સપોઝ તમારાથી એવું થયું કે ભાઈ તમે એક આખી ટેક્સ્ટ લખી નાખી, પછી તમને યાદ આવ્યું કે એક લેટર એક લેયરમાં હોવો જોઈએ, તો એના માટે અહીંયાથી પાછું લેયર લેવાની જરૂર નથી. અગેન રાઈટ ક્લિક ઓન ધીસ, ડિસ્ટ્રીબ્યુટ ટુ લેયર્સ, સિલેક્ટ ડિસ્ટ્રીબ્યુટ ટુ લેયર્સ. જોજો અહીંયા HELL બધા માટેના અલગ અલગ લેયર્સ છે એ બન્યા. જો O, then L, again L, E and H. આટલું સમજાણું પેલા બધાને? હા કે ના? આટલું બધાને ક્લિયર? ઓકે ગુડ. ચલો હવે બીજી વસ્તુ કે તમારે સપોઝ જે કોમન લાઇબ્રેરી છે ફ્લેશની, એમાંથી સાઉન્ડ ફાઇલનો યુઝ કરવો છે, તો ક્યાંથી આવે કોઈ કહી શકે? કોમન લાઇબ્રેરી કયા મેનુમાંથી ડિસ્પ્લે થશે? વિન્ડો મેનુમાંથી ડિસ્પ્લે થાય. હવે યાદ રાખજો, બરાબર? મેં એક વખત કીધું હતું. ગો ટુ વિન્ડો મેનુ, સિલેક્ટ ઓન કોમન લાઇબ્રેરી, ક્લિક ઓન સાઉન્ડ્સ. બરાબર? આ એક્સટર્નલ લાઇબ્રેરીમાંથી સાઉન્ડ આપણે એડ નથી કરતા અત્યારે, જસ્ટ અહીંયા રાખીએ છીએ. પછી જેમ જેમ જરૂર પડશે એમ ટાઈમલાઈનમાં સાઉન્ડ એડ કરતા જશું. બરાબર? ચલો ફર્સ્ટ લેટર H છે, એને મારે અહીંયા સુધીનું એનિમેશન આપવું છે, 5 સુધીનું. તો પહેલાં 5 સુધી અહીંયા 5 ક્લિક કરીને ઇન્સર્ટ કી ફ્રેમ. ફર્સ્ટ પોઝિશન Hની આ હતી, તો અહીંયા લાસ્ટ પોઝિશન છે એ Hમાં આપણે ખાલી એને જસ્ટ ઉપર કરીએ છીએ. બરાબર? આટલું સમજાણું પહેલાં? જેમ શેપમાં હતું એ જ વસ્તુ ટેક્સ્ટમાં કરી મેં. આટલું સમજાણું પહેલાં? મારે Hને ખાલી થોડોક ઉપર મૂવ કરવો છે, તો મેં ઉપર મૂવ કર્યો લાસ્ટ પોઝિશન. આટલું ક્લિયર? ઓકે ચાલો. હવે H છે ને એ ઉપર મૂવ થતો હોય ને ત્યાં સુધી એમને ડિસ્પ્લે થવો જોઈએ ખાલી. તો એના માટે જસ્ટ ઇન્સર્ટ કી ફ્રેમ, અહીંયા સેમ ટાઈમ લાઈનનો યુઝ કરીને ઇન્સર્ટ કી ફ્રેમ. બરાબર? પણ હવે અહીંયાથી બાકીની જે 5 મિલીસેકન્ડ છે, બાકીની 5 ફ્રેમ પૂરી થાય પછી મારે છે એને મૂવ કરવો છે. તો અહીંયા 10 સુધી લઈ પછી ની લાસ્ટ પોઝિશન છે એ ચેન્જ કરવાની. ઓકે ચલો, અહીંયા સુધી આવે તો ત્યાં સુધી L છે એ એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થવો જોઈએ, એટલે ઇન્સર્ટ કી ફ્રેમ. બાકીના 5 જે ફ્રેમ્સ છે એમાં L માટે આપણે એનિમેશન એડ કરીએ. Lને આપણે થોડોક નીચે લઈ જાય, L. બરાબર? ત્યાં સુધીનો આ L છે એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થવો જોઈએ, એટલે ત્યાં સુધી ઇન્સર્ટ કી ફ્રેમ. નેક્સ્ટ 5 છે ત્યાં કી ફ્રેમ ઇન્સર્ટ કરી અગેન સેકન્ડ L. ઓકે, અહીંયા સુધી શું એમને રહેવું જોઈએ? તો કે O. ઇન્સર્ટ કી ફ્રેમ, અગેન ઇન્સર્ટ કી ફ્રેમ અપ ટુ 25. O છે એની પોઝિશન થોડીક ઉપર કરવી છે. બરાબર? હવે જોજો આ એનિમેશન છે કેવી રીતે એપ્લાય થયું એ ખાલી કંટ્રોલ એન્ટર કરીને બતાવો. ઓકે, આટલું સમજાણું પહેલા બધાને? હા કે ના? આટલું બધાને ક્લિયર? ઓકે ચાલો, હવે આપણે શું કરશું? તો કે એક લેટર છે ને એમાં સાઉન્ડ એડ કરશું. શું કરશું? સાઉન્ડ એડ કરશું. કેવી રીતે કરાય જોજો. અહીંયાથી ડાયરેક્ટ તમે અહીંયા ટાઈમલાઈન જે એક્ટિવેટેડ ટાઈમલાઈન છે ને એમાં એડ કરો તોય ચાલે. સાઉન્ડ છે એ પ્રોપર સાઉન્ડ એડ કરજો. ઘણા બધા આમાં ફની સાઉન્ડ્સ પણ છે, તમારે જે એડ કરવા હોય એ તમે કરી શકો. બરાબર? જસ્ટ વેઇટ.
જો મેં ખાલી એચ ઉપર સાઉન્ડ એડ કર્યો, અહીંયા ટાઈમલાઈનમાં શું ચેન્જ થયું એ સમજાવું. સી અહીંયા સાઉન્ડ વેવ્સ તમને દેખાય છે. એચ છે એની જે એક્ટિવેટેડ ટાઈમલાઈન છે ને એમાં અહીંયા સાઉન્ડ વેવ્સ છે બધાને દેખાય છે, હા કે ના? યસ ઓર નો? ચાલો સેમ વે આપણે બધા લેટર્સ છે ને એમાં અલગ અલગ સપોઝ સાઉન્ડ્સ છે એ એડ કરીએ તો કેવી રીતે કરવાનું કે અલગ અલગ લેટર્સ છે એ ઓલરેડી ડિવાઇડેડ જ છે. તમારા ટેક્સ્ટ છે જે એ બ્રેક અપાર્ટ થયેલી છે. તો આ ટેક્સ્ટ બ્રેક અપાર્ટ થયેલી છે એના એક એક પાર્ટમાં તમે અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ એપ્લાય કરી શકો. સી વેઇટ, નાઉ સિલેક્ટ ઈ. હવે જો આ ઈ ની જે ટાઈમલાઈન છે એમાં એડ થયું. અગેન તમારે હજી રિપીટ કરવું છે. ઓકે, નાઉ સિલેક્ટ એલ લેયર. એલ લેયરમાં સાઉન્ડ એડ કરવું છે તો ક્લિક ઓન ધીસ. બરાબર, અગેન અહીંયા બાકી રહ્યું છે એમાં એડ કરવું હોય ને તો અહીંયા સિલેક્ટ કરી અને ફરી પાછું એડ કરો. જો આવી ગઈ આખામાં ફાઇલ. બરાબર, સાઉન્ડ બધાને ઓડિબલ હતું? યસ ઓર નો? ઓકે, ગુડ. તમારે તમારી સાઉન્ડ ફાઇલ જો એડ કરવી હોય ને તો એને ફાઇલમાંથી ઇમ્પોર્ટ ટુ લાઇબ્રેરી તમે કરી શકો. બરાબર છે, લાઇબ્રેરીમાંથી એ સાઉન્ડ ફાઇલનો તમે ડાયરેક્ટલી તમારા સ્ટેજ ઉપર યુઝ કરી શકશો. બરાબર, આ ક્લિયર? એ ઇમ્પોર્ટ કેવી રીતે કરવું એ તમારી રીતે તમારે જોવાનું થશે. બરાબર, ચલો હવે સમજો અસાઇનમેન્ટમાં તમારે શું કરવાનું છે. તમારું નામ લખવાનું છે. આ નામનો એક એક લેટર છે ને એનો કલર અલગ અલગ હોવો જોઈએ, પહેલી વસ્તુ. બીજું, ઈચ એન્ડ એવરી લેટરમાં તમારે આવી રીતે એનિમેશન પ્રોવાઈડ કરવાનું છે. અલગ અલગ સાઉન્ડ એ આપવાનું છે. જો તમારે આમાંથી નથી આપવું તો તમારા જે સાઉન્ડ છે તમારા લેપટોપમાં કે હોય આઈધર તમારે સાઉન્ડ એડ કોઈ પણ ડાઉનલોડ કરીને આમાં એડ કરવા હોય તો એ તમે કરી શકો. બરાબર છે, કઈ કઈ સાઉન્ડ ફાઇલ સપોર્ટ કરે ને એ થર્ડ ચેપ્ટરમાં ઇમ્પોર્ટ ફાઇલ ફોર્મેટ્સ ઇન ફ્લેશ વાળો ટોપિક મેં કરાવ્યો હતો એમાં હતું. બરાબર, અહીંયા અત્યારે આટલા સાઉન્ડ્સ છે એ ડિફરન્ટ સાઉન્ડ્સ અવેલેબલ છે. એમાંથી તમારે જો કાંઈ યુઝ કરવો હોય તો તમે કરી શકો. સાઉન્ડ પહેલાં ચેક કરીને પછી એડ કરજો. કંટ્રોલ એન્ટર હું કરું ને એટલે એક એક એનિમેશન લેટરનું એનિમેશન પ્લે થવું જોઈએ વિથ સાઉન્ડ. આ સમજાણું બધાને? વેઇટ, શું કરવાનું છે અગેન રિપીટ કરું છું ચૈતન્ય. તમારે મેં આવી રીતે હેલો લખ્યું છે ને તમારે બધાએ તમારું પોતપોતાનું નામ લખી એટલે એક એક લેટરમાં આવી રીતે એનિમેશન અપ્લાય કરવાનું છે. બીજું, ઈચ એન્ડ એવરી લેટર છે એનો કલર ડિફરન્ટ હોવો જોઈએ અને સાઉન્ડ ફાઇલ એડ કરવાની છે. જો તમારે અહીંયા કોમન લાઇબ્રેરીઝ જે રેડીમેડ છે એમાં જે સાઉન્ડ ફાઇલ્સ છે એનો યુઝ કરવો હોય તો એ છૂટ છે. એક્સટર્નલ તમારી પાસે કોઈ સાઉન્ડ ફાઇલ, સપોઝ તમારી પાસે કોઈ સારી એવી રિંગટોન કે હોય, સ્મોલ સાઉન્ડ ફાઇલ, મ્યુઝિક ફાઇલ હોય, એને તમારે ઇમ્પોર્ટ ટુ લાઇબ્રેરી કરીને જો એડ કરવું હોય તો એ તમે કરી શકો. બરાબર, પણ આ વસ્તુ મને આજ સુધીમાં સબમિટ કરવાની છે, આજે સાંજ સુધી. હવે ક્લિયર? બધાને ક્લિયર છે ને શું કરવાનું હોય? યસ ઓર નો? જો અત્યારે આ એનિમેશન તમે થોડું ધ્યાન નથી દેતા ને પરફોર્મ નથી કરતા તો હવે નેક્સ્ટ લેક્ચરથી હું ફોર્થ ચેપ્ટર ચાલુ કરીશ ને એ ટોટલી એનિમેશનનું જ આખું ચેપ્ટર છે, પ્રેક્ટિકલનું. બેઝિક ટેક્સ્ટ એનિમેશન આ નહીં આવડે ને તો આગળ એક એનિમેશન તમને સમજાશે નહીં. બરાબર, ચાલો હવે આપણે આમાં કયું ટૂલ જોવાનું રહ્યું છે તો કે લાઇન ટૂલ. લાઇન ટૂલનો યુઝ કરીને તમે શું કરી શકો? લાઇન ડ્રો કરી શકો. સી, ધીસ ઇઝ ધ લાઇન ટૂલ. સ્ટ્રોક કલર આપણે આપી દઈએ બ્લેક. સપોઝ સ્ટ્રોકની વેલ્યુ 1 છે. સ્ટાઇલ સોલિડ જ રાખી છે અત્યારે. બરાબર છે, સ્નેપ ટુ ઓબ્જેક્ટ્સ કે એવું કાંઈ આપણે અત્યારે નથી કરતા. સી, ધીસ ઇઝ ધ લાઇન.
હવે આ લાઈન છે એને મારે કર્વમાં ચેન્જ કરવી હોય અને આમાં કર્વ એપ્લાય કરવો હોય તો હું આમાંથી કયું ટૂલ યુઝ કરી શકું? કોઈ કહી શકે મને? લાઈન છે એને મારે કર્વી લાઈન બનાવવી છે તો કયા ટૂલથી થઈ શકે? બોલો. યસ, પેન ટૂલથી. તમે પોઈન્ટ્સ પ્રોવાઈડ કરી અને પછી આ પોઈન્ટનો યુઝ કરીને એન્કર પોઈન્ટ ટૂલ છે, એડ એન્કર પોઈન્ટ, પોઈન્ટ્સ એડ કર્યા, then select convert anchor point tool, click on this. Now you can change the shape of your line like this. આ સમજાણું બધાને પહેલા? હા કે ના? Is this clear to everyone? લાઈનમાં ફિલ કલર આપવો પોસિબલ નથી, બરાબર છે? કેમ કે લાઈન છે એમાં એ પોતે જ એક સ્ટ્રોક થશે ખાલી, એમાં તમે એવી રીતે કલર ફિલ કરવા માટે કાંઈ ના આપી શકો. આ સિવાય તમારે લાઈનની સ્ટાઇલ ચેન્જ કરવી છે તો તમે અહીંયાથી કરી શકો. સપોઝ ડેશ્ડ છે તો અહીંયા જેવું તમે ડ્રો કરશો લાઈન છે એ ડેશ્ડ ડ્રો થશે. અહીંયાથી તમારે લાઈનનો કલર ચેન્જ કરવો છે તો યુ કેન ચેન્જ ધ કલર ઓફ લાઈન ઓલ્સો. બરાબર? Is this clear? ઓકે, ગુડ. થર્ડ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. થર્ડ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ જોઈએ? તો કે ફ્લેશ ફંડામેન્ટલ્સની થિયરી હતી બધી, બરાબર છે? વોટ ઇઝ ફ્લેશ, ટાઈપ્સ ઓફ, સોરી, વોટ ઇઝ એનિમેશન, ટાઈપ્સ ઓફ એનિમેશન, then what is image, what is movie, resolution, then refresh rate, frame rate, film standard, PUL standard, NTSC standard. Then what we have seen? The flash interface or flash environment. પછી શું જોયું હતું આપણે? each and every tools in the given in the flash toolbox. બરાબર છે? એના એક એક ટૂલ છે એમાંથી તમે કેવી રીતે ડ્રોઈંગ કરી શકો અને ડ્રોઈંગને કેવી રીતે તમારે ચેન્જ કરવું છે તો કરી શકો. આ બધી વસ્તુ જોઈતી. તમારી પાસે મટીરિયલ થર્ડ ચેપ્ટરનું ઓલરેડી અવેલેબલ છે. થર્ડ ચેપ્ટરનું મટીરિયલ બને તો 2 દિવસમાં એકવાર રિવાઇઝ કરી લેજો, કેમ કે જે વસ્તુ મેં તમને પ્રેક્ટિકલી સમજાવી ને એ બધી થિયરીમાં પૂછાય છે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ફોર્થ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. પણ જો થર્ડ ચેપ્ટરનું બેઝિક્સ ક્લિયર હશે ને તમને તો ફોર્થ ચેપ્ટરમાં તમે કંઈક ઇન્ટરેસ્ટ લઈ શકશો. બાકી એવું થશે કે હું જે અહીં કરું એ તમારે ખાલી જોવાનું ઇન્ટરેસ્ટ. બરાબર? તો બને તો વધીને 2 દિવસમાં થર્ડ ચેપ્ટર એકવાર લિથોમાંથી રિવાઇઝ કરી લેજો. અને એનિમેશન મને આજે સાંજ સુધીમાં બધાએ સબમિટ કમ્પલસરી કરવાનું છે. ઓકે, સો વી આર ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.